જૂનાગઢ જિલ્લામાં સોમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ મીઠાપુર ગામમાં એક જૂનું શીતળા માતાજીનું મંદિર છે। ત્યાં સવારના સમયમાં નાના બાળકો રમતા હતા। તે દરમિયાન કોઈક બાળકે મંદિરમાં જોતા તેને દીપડો દેખાતા તેણે આંગે મંદિરના પૂજારીને જાણ કરી હતી। મંદિરના પૂજારીએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને તેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ત્યાં પહોંચી ભારે જહેમત બાદ દીપડાને ટેકનેલાઇઝ કરી બેહોશ કર્યો હતો અને ત્યારબાદ દીપડાને પાંજરામાં લઈ વન અધિકારીઓ જતા રહેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આજના કલિકાળમાં જ્યારે માણસને ભગવાન પર વિશ્વાસ નથી ત્યારે જૂનાગઢમાં બનેલા એક કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે કે ભલે કળિયુગમાં માણસ પાસે ભક્તિ કરવાનો કે ભગવાનનું નામ લેવાનો સમય નથી, પણ હાલ પણ દેવી શક્તિઓનો પરચો ભક્તોને મળે છે। વાત છે જૂનાગઢના મીઠાપુર ગામની। આ ગામમાં શીતળા માતાના મંદિરમાં એક અજીબો ગરીબ અને અસામાન્ય કહી શકાય તેવી ઘટના બની હતી, જેમાં રવિવારે શીતળા માતાના મંદિરમાં દીપડો આવી ચડ્યો હતો। આ દ્રશ્ય જોવા માટે ગામના તમામ લોકો એકઠા થઈ ગયા હતા। આ દીપડો ગામમાં જવાને બદલે માતાજીના ધામમાં શરણ લેવા પહોંચી ગયો તે વાતે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ભલે અનાયાસે જ પણ આ દીપડો મંદિરમાં આવ્યો તે પાછળ કોઈ દેવી પરચો પણ હોવાની વાત લોકોમાં ચર્ચાનો વિષય બની હતી। ત્યારે ગામ લોકોએ આ દીપડાને ફોરેસ્ટ વિભાગના હવાલે કર્યો હતો। હવે સોમનાથના બાજુમાં આવેલ મીઠાપુર ગામની સીમમાં શીતળા માતાનું મંદિર છે। ત્યાં એક સૂર્ય મંદિર છે જે જૂનું મંદિર છે ખંડેર જેવું। ત્યાં સવારે 9 વાગ્યાની આસપાસ યાત્રિકો કોઈ અંદર બાળકો ગયા એને જોયું છે તો શીતળા માતા મંદિરના પૂજારી દ્વારા અમને ફોન કરવામાં આવેલ કે સાહેબ અહીંયા કોઈ વન્ય પ્રાણી છે, તો અમે અમારા સાહેબના માર્ગદર્શન નીચે અહીંયા આવી શાસન રેસ્ક્યુ ટીમ દ્વારા એને ટેન્કલાઇઝ કરી હવે એને શાસન મુકામે લઈ જઈએ છીએ। દીપડાની ઉંમર અંદાજે 4 થી 5 વર્ષ જેવી છે, બરાબર, અને નર જાતિનો દીપડો છે। જે રેસ્ક્યુમાં શાસન રેસ્ક્યુ ટીમના સમગ્ર ટીમ તેમજ વેરાવળ રેન્જના વેરાવળ રાઉન્ડનો સ્ટાફ સમગ્ર અહીં ઘટના સ્થળે હતા અને 1 કલાકની જેમત બાદ આ દીપડાને ટેન્કલાઇઝ કરેલ છે।